ખૂબ હૃદયસ્થ ભાવોથી અનુમોદના. એકવાર એમને નીરજભાઈ ગાંધીને ખૂબ અનુમોદનાથી વધાવો યાર. 4-5માં મળતો હતો શરદ કાકા. નીરજભાઈ એમને વધાવવાની ઈચ્છા એટલે થાય કે 4-5માં મળતો હતો, પણ શ્રી સંઘની વૃદ્ધિ થાય ને એના માટે થઈને એમને આ ઉદારતા વાપરી. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી આ બંને પરિવારે પણ ઉદારતા વાપરી, પણ નીરજભાઈની પણ ખરેખર ભાવોથી અનુમોદના. અનન્ય ભક્ત છે. હા, અનન્ય ભક્ત છે. અને હવે આપણા 1 લાખ જમા છે. 1 જમા છે ખાલી, બીજું કઈ નહીં કીધું. આ ટેન્શન માં આવી જાય છે. હવે દરેક તપસ્વીનું તિલક દ્વારા બહુમાન કરવાનું. 413 દિવસનું સદભાગ્ય તમારું છે. 13 મિનિટની અંદર 1 તિલક કરી અનુમોદનાનો અવસર છે. એ તમારા માટે તો મહેનત કરું છું, તમને જ કહું છું, એમને નહીં કહેતો, એ તો બેહી રહેશે. પણ ખરેખર તિલક એ ચીજ છે, તિલક એ ચીજ છે કે તમે 413 દિવસ જે સાધના કરીને એને અમે તમારા ભાલ પ્રદેશ પર તિલક કરીએ છીએ. અહીંયા આજ્ઞા ચક્ર છે. અહીંયા આગળ આજ્ઞા ચક્ર છે અને તમને જે પરમાત્માની આજ્ઞાને અનુજ્ઞા મળી રહે એને અમે ગ્રહણ કરવું છે ને, એના માટે થઈને તિલક દ્વારા એ તમામે તમામ તપસ્વીને બહુમાન કરવાનો ચડાવો. 54 થી કરું શરૂઆત. આવે તો તમારું, નહીં તો મારી પાસે પાર્ટી. 54,054 રૂપિયા. 1 2 3 54,054. 63,000 રૂપિયા. 1 2 3 4 81,081 રૂપિયા. અહીંયા મહેનત નહીં કરવી પડે, કર દઉં ને. 1,08,000 રૂપિયા. હાથ ઉપર. 1 2 3 મને ધૂણતા નહીં આવડતું, ધૂણાવતા આવડે. 1,08,000. 1,08,000 કરો યાર, બહુ વધારે ફરક નથી પડતો. સાંભળો, કરો ને, થઈ જશે. લિમિટ તો એવું ના કહેતા કે મારી લિમિટ નથી. મેં ઓફિસ તો જોયેલી છે, એટલી તો મને બી ખબર પડે. ભગવાને હાવ તો અંગૂઠા છાપ નહીં રાખ્યું. એક વખત કરો. 1,25,125 રૂપિયા. કરું 1,51. આમાં નહીં, આમને કહેવાનું. મને હાથ જોડવા, અલા મારી પાત્રતા નથી હાથ જોડાવાની. 1 ધક્કો કરો. સાહેબની ઈચ્છા છે. 1,25. એમની ખાલી તમે એ નથી બોલતા, પાછળ વાળા બોલે. મારી આંખ ભગવાને ભલે આમ 2 આપી હે. કર દો. 1 ધક્કો કરો. કર દો બાબા. 53 કર દો. પછી નહીં, પછી એ 75 કરશે તો નહીં કરું. કેમ એ નહીં કરું? 1 ધક્કો. સાંભળો, બધા તપસ્વીનું તિલક દ્વારા બહુમાન છે. 1 કર દો ને, થઈ જશે. હે આયા, હે આયા, હે આયા, આયા આયા, હે આયા, હે આયા, હે આયા, આયા. 1,25. 1,25,000. એક વાર. 1,25,000 2 વાર. 1,25,000 1,25,000 1,25,000 1,25,000 1,25,000. આદેશ આપું છું. મનની 1 ધક્કો કર દો. ખાલી 36 કર દો. બસ કર દો. 36 જ, વધારે નહીં. 10 વધવાના છે. 1 ધક્કો થઈ જશે. 1,25,000 એક વાર. 1,25,000 2 વાર. 1,25,000 1,25,000 1,25,000 સકલ સંઘની. આ લોકો કહે છે કે 36 તો ઓછામાં ઓછું જવું જોઈએ. એ મારી બી મજબૂરી છે. પછી કાર્યક્રમ બધા પછી એમની પાસે જ જવાનું છે. કર દો ને યાર. 1 ધક્કો કરું. અરે થઈ, મને ખબર તો ખરી ને યાર. અને મેં પહેલા કીધું, અહીંયા બેઠા પછી તમારે કંઈ નથી કરવાનું. જે કરશે ને આ બાજુમાં બેઠા ને એ કરશે. એટલે 1,25,000 એક વાર. 1,25,000 2 વાર. કરો ને. સાંભળો, થઈ જશે. ખાલી 1 ધક્કો. બસ નાનકડો. 31 કર દો. પછી નહીં કહું. બસ છેલ્લો ધક્કો. મારે આપવાનું ધીરેનભાઈને ફિક્સ છે.
એવું નક્કી કરીને બેઠો છું. આપવાનું ધીરેનભાઈને જ છે, પણ વધે ને તો સારું. એટલે 1.25 એક વાર, 1.25 બે વાર, 1.25 1.25 1.25 1.25 1.25 1.25. એક ધક્કો તમે થોડી દલાલી કરો ને યાર. હા, તમે પડોશીના કાનમાં કહેજો કે અવસર આવા નહીં મળે, તમે લાભ સવાયા લેજો, અવસર આવા 1.25 1 લાખ. એટલે અહીંયા ઘણા બધા બેઠા છે, હું હવે બધાને ઓળખું છું કે કેપેબલ છે. પછી એવું થાય કે યાર એકાદ બે જણને પકડી રાખ્યા છે. શરત ટકા આણંદ વાળા ક્યાં છે? કરો ને યાર. તો પછી અનુકૂળતા હોય તો કર દો. સાંભળો, 1 સેકન્ડ કર દઉં? એ ના પાડે. મને એ અત્યારથી જો કે આ ભાઈને બોલાવા કે નહીં. 1.25 એક વાર, 1.25 બે વાર, 1.25 1.25 1.25 1.25. ભગવાનના શાસનની બલી હારી છે. પ્રભુ શાસનના કોઈ પણ કામ બહુ સહજતાથી શાસન દેવોની કૃપાથી પરિપૂર્ણ થાય છે. મંગલ લાભ છે. 1.25 એક વાર, 1.25 બે વાર, 1,31,131 રૂપિયા. 1, 2, 3, 4. 1,31,000 એક વાર, 1,31 બે વાર, 1,31 1,31 1,31 1,31 1,31 1,31,000 રૂપિયા 3 વાર. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલ દાદા ગુરુ અજરામર સ્વામી ગુરુ મહારાજ કી જય. માલાબેન જયેશભાઈ મોદી, વર્ષી તપના તપસ્વી, અને હમણાં એ જર્મનીથી આવ્યા છે, એટલે એમને કીધું કે બીજા ચડાવવામાં નામ પેન્ડિંગ રાખજો. ખૂબ ખૂબ એકવાર અનુમોદના 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 વારંવાર. માલાબેનનો બીજો વર્ષી તપ પરિપૂર્ણ થઈ રહ્યો છે. એકવાર ખૂબ હૃદય ભાવથી અનુમોદના અનુમોદના અનુમોદના. એક મિનિટ. છેલ્લો ચડાવો. સાલ અને માળા. અમારા ચાંદલોડિયા સંઘના ટ્રસ્ટીઓ એટલા ઉદાર છે. ચાણક્યપુરી મીઠા નીકળો. અરે ભૂલ થાય યાર, માણસ માત્ર ભૂલ ને. એક હા, માલાબેને વર્ષી તપ કર્યો ને એમના પરિવારે લાભ લીધો. ખૂબ હૃદય ભાવથી પુનઃ અનુબોધના. અમારો ચાણક્યપુરી સંઘ બહુ ઉદાર. મને કે છેલ્લો ચઢાવો. મેં કીધું શેનો? તો કે સાલ અને માળા જે પણ ચઢાવો લેશે એને ચઢાવો 1, લાભ 2. સાલ અને માળા બંને અર્પણ કરવાના દરેક આરાધકને. 54,554 રૂપિયા. 1, 2, 3. 54,554 છેલ્લો ચડાવો. 54,000 આપડા 1 8 તો જમા છે. 1 8 સુધી તો બોલવાનું, પછી આવે તો મારું, નહીં તો બાજુ વાળાનું. છેલ્લો છે એટલે ધીરનભાઈ લેવાના જ છે. હું કેમ ચિંતા કરી? સપોર્ટ આપો બિંદાસ. 54,000 રૂપિયા. 54,000 54,000 54,000 54,000 54,000 54,000 54,000. આદેશ આપું છું, સમયની મર્યાદા છે અને અમારા માસ ઉનાળાનો ટાઈમ છે. આપડા 1 8 તો જમા છે. ખરું? અનુકૂળતા હોય તો પ્રસન્નતા પહેલા જોવાની. ખરું? 63,000 રૂપિયા. 1, 2, 3, 4. 63,000 રૂપિયા. 63,000 રૂપિયા. 63,000. કેમ નીચે કેમ જુઓ? હા કે હા. ખરું ને આંટી? 90 કરવાના કે આમ નહીં, આમ એક તો આવો નામ તો પત્રિકામાં પછી હોય ક્યારે? કરું ને 90. 63,000 રૂપિયા. ધીરેનભાઈ એ કે ચાવી તમારી પાસે જ છે કે કઈ એક ખુલાસો નહીં કર્યો.
દુકાનની ભલે એમની પાસે હોય, તિજોરીની એમની પાસે છે. 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000, 63,000, 63,000 એક વાર, 63,000 બે વાર, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63, 63, 63, 63, 63,000 રૂપિયા. ધીરેનભાઈ, ધીરેનભાઈ એક વખત માં સદીજી કીધું, એક 8 થી ઓછું તો જવું જ ના જોઈએ. ટેકો તમારે તમારે આપવાનો. 90,999 રૂપિયા. 5 સુધી ભરાવશે. ચિંતા મારે ક્યાં કરવાની? કરું ને 1 8 પૂરા 1,08,000 રૂપિયા. 1 2 3 1 8 1,08,000 રૂપિયા, 1,08,000 રૂપિયા, 1,08,000 રૂપિયા, 1,08,000, 1,08,000, 1,08,000 રૂપિયા એક વાર, 1,08,000 રૂપિયા બે વાર, 1 8 1 8 1 8 1 8 1 8 1 8 1,08,000 રૂપિયા 3 વાર. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. નીરજભાઈ ગાંધી પરિવાર ખૂબ હૃદય ભાવથી અનુમોદના 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 વારંવાર. મારી એક એમને શ્રેયાંશ કુમાર બનીને પારણું કરાવવાનો પણ લાભ લીધો. ધીરે એકવાર ખૂબ હૃદય ભાવથી એનું બધું નથી પણ ખરેખર અનુબોધના એમની કરજો. મેં ખાલી મસ્તી કરી, મેં કોઈ 1 8 જમા છે પણ કે ના વાપરીને જ જવાનું. 4 બોલ્યો તો એટલે એકવાર ખૂબ હૃદય હાથ ઉપર કરી અનુમોદના 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 વારંવાર. હા, મહાવીર જન્મ વાંચને જેમને પારણાનું છેલ્લે આવ્યા હતા અને પારણું ઘરે લઈ ગયા હતા, એ ભગવાન પધાર્યા ને એના પછી બીજો લાભ આજે મળ્યો છે. ખૂબ હૃદયસ્થ ભાવોથી અનુમોદના. આપણે ગયા વર્ષે પણ 2 મિનિટ લઈ છે ધીરભાઈ. મારે ગયા વર્ષની જેમ સોનું ભેગું નથી કરવું. હું ખુલાસો કરી દઉં, સોનું ભેગું નથી કરવું, પણ મારી એક ભાવના એવી ખરી કે સ્ત્રી સંઘને એક પણ ખર્ચો માથે ન પડવો જોઈએ. એના માટે થઈને સૂર્યમંત્રીથી અભિમંત્રિત ₹1.25 સિક્કો છે. હા, સૂર્યમંત્રીથી અભિમંત્રિત ₹1.25 સિક્કો છે, જેના પર સોનાનું અને ચાંદીનું બંને પાણી ચડાવેલું છે. મને એવા 5-5 હજારના નામ જોઈએ છે જેની ભાવના હોય. શ્રી સંઘને એટલે 5-5 હજારના નામ જે પણ લખાવશે એને મા સતીજીના હાથે આ ₹1.25 સિક્કો મળશે. જેની પણ ઈચ્છા હોય બોલતા જાઓ ફટાફટ. 5-5 હજાર રૂપિયાની અંદર. હા, એક દીપકભાઈ. પહેલું નામ ધીરેનભાઈ ગાંધી. પહેલું નામ ધીરેનભાઈ ગાંધી. હા, બોલો ફટાફટ. ચલો 5-5 હજાર રૂપિયાની અંદર જેની પણ ભાવના હોય બોલો. 1 મિનિટ. હે, જ્યોતિ ધ્રુતિ ચિરાગ દવે ઝવેરી. 5 નામ હંસાબેન ભદ્રકાંતભાઈ મહેતા પરિવાર, પદ્મકાંતભાઈ મહેતા પરિવાર. ખૂબ એકવાર 1 મિનિટ. કેટલા? મારે 40 જ લેવાના છે. હે, અમિતાબેન અલ્પેશભાઈ. કોણ લખે છે? કોણ જલ્દી? અમિતાબેન અલ્પેશભાઈ. 5 નામ લખ્યા ને? 5 નામ લખ્યા ને તમે? 5 નામ કોના હતા? એક જ નામ છે. શું નામ? હંસાબેન પદ્મકાંતભાઈ મહેતા. પછી ઝવેરી કોણ હતું? ધ્રુતિ ચિરાગ ઝવેરી આવી ગયું. ઓકે. પૂર્વીબેન નિલેશભાઈ. પૂર્વી. એક મિનિટ. ઈશાબેન મહેતા એક નામ. ઈશાબેન મહેતા એક નામ. બોલો અહીંયાથી. અમિતાબેન અલ્પેશભાઈ દફતરી. અમિતાબેન અલ્પેશભાઈ દફતરી. બોલજો ફટાફટ. જેની પણ ભાવના હોય ફટાફટ બોલજો. 5,000 રૂપિયાની અંદર એક અદ્ભુત લાભ છે. દીપ્તિબેન ચાપાનેરી એક નામ. 1 મિનિટ ભાઈ. 2 નામ.
વિમળાબેન જીવનલાલ સંઘવી 2 નામ. વિમળાબેન જીવનલાલ સંઘવી 2 નામ. 2 નામ છે. સંઘવી 2 નામ. તારાબેન રતિલાલ ડગલી 1 નામ. તારાબેન રતિલાલ ડગલી 1 નામ. અરુણાબેન મનુભાઈ શેઠ. તારાબેન ડગલી એક. હે નિમેશભાઈ ટોકરાળા વાળા 3. નિમેશભાઈ મનીષભાઈ ને ભાવેશભાઈ ટોટલ 3 નામ ટોકરાળા વાળા પરિવારના. દીપકભાઈ મહેતા 1 નામ. ધીરેનભાઈ સંઘવી લખ્યું 1 નામ. લખો પ્રમુખ શ્રીનું. દીપકભાઈ મહેતા, ધીરેનભાઈ સંઘવી. 1 મિનિટ. ગાંધી તમે સંઘવી બની જાઓ. હવે મા સતીજી આમને હવે સંઘ કઢાવવાનો ગમે ત્યાંનો અને એમને સંઘવી બનાવવાનો. દીપાલીબેન ચેતનભાઈ ચેતન શાહ ચેતન પ્લાસ્ટિક 1 નામ. અને મંજુલાબેન ભાનુભાઈ 1 નામ. મીત નિલેશભાઈ ગાંધી. એસા મયુરભાઈ શાહ આવી ગયું છે. કેવલ કેતનભાઈ શાહ. ભાઈ ગણજો ટોટલ જેટલા થાય એટલા લેજો, વાંધો નહીં, બીજા આવી જશે કાલે, ચિંતા નહીં કરતા. મીત ક્યાં ગયા? નિલેશભાઈ ક્યાં ગયા? મીત નિલેશભાઈ કોણ છે? ક્યાં બેઠા છે? અલા 5 કરો ને, ફરક પડતો નથી એમાં. કરું 5 નામ મીત નિલેશભાઈ ગાંધી. ખૂબ ખૂબ અનુમોદના. 5 નામ મીત નિલેશભાઈ ગાંધી. ભાઈ જેટલા નામ થાય એટલા લેજો. જે આપણે 42 થી વધારે નથી. ચલો હવે બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. હવે કરાવવાની છે પ્રાઇટશીટ 12મી પછી કાં કરાવવાના છે તમે કીધું નહીં. બહુમાન 1 સેકન્ડ. જેનું બહુમાન લેવાનું છે એક 5 મિનિટ આપણે બહુમાન લઈ લઈએ. હેલો, આવી ગયા તે આવે છે શરદભાઈ. જય જિનેન્દ્ર. બધાને એક ખાસ સૂચના છે. કાર્યક્રમ પૂરો થાય પછી જેમની પાસે 1 થી 300 નંબરના પાસ છે એ 300 નંબરના પાસને પહેલા ડીશ મળશે. 300 થી ઉપર જેમની પાસે પાસ હોય એ શાંતિથી બહાર થોડીક વાર વેઇટ કરજો, કારણ કે ઓછામાં ઓછી હોલમાં જ્યારે લાલ જાજમની ઉછામણી ચાલુ થઈ ત્યારે પાસ ગયા હતા 500 અને અત્યારે હોલની અંદર ઓછામાં ઓછી 650ની સંખ્યા છે. આ ખરેખર ચમત્કાર કહેવાય. ગયા વર્ષે અમારે 585 માણસ હતા. આ વખતે અત્યારના સંજોગોમાં 650 વ્યક્તિની અત્યારે અહીંયા હાજરી છે. એટલે જગ્યા નાની છે, બધાને વાપરવા માટે મળશે, પણ સંઘે અને કાર્યકર્તાઓએ જે વ્યવસ્થા કરી છે એમને બધાને ખાસ વિનંતી છે કે સહકાર આપજો. કોઈ પણ વ્યક્તિ 300 થી ઉપરના ડીશ લેવા માટે પહેલા રાઉન્ડમાં ના જતા. જે મહેમાનો છે એમને વિનંતી છે કે મા સતીજીની આ બાજુની સાઈડમાં શાંતિથી સ્થિરતા કરજો. જે કોઈ તપસ્વીઓ છે એ બધા જ તપસ્વીઓને વિનંતી છે કે માંગલિક થઈ જાય એટલે ઉપર પહેલા માળે ત્યાં એસી ચાલુ કરી અને તમે લોકો ત્યાં તપસ્વીઓ આરામ કરજો. જેમને એકાસણું કરવાનું છે આજે એના માટે આપણે શાંતિથી થોડી વ્યવસ્થા કરીશું. અહીંયા ગરમ પાણીની પણ આપણે વ્યવસ્થા કરી છે. કોઈ પણ તપસ્વીને ગરમ પાણી જોતું હોય તો પણ મળશે. જમવા માટે કોઈ ધક્કામુક્કી ના કરતા, બધાને બધું જ મળશે, પણ જે વ્યવસ્થા નક્કી કરી છે એમાં બધા જ સહકાર આપજો એવી દરેકને વિનંતી છે. એ લોકો ના પાડતા હતા. હેલો, ચલો
માત્ર 10 નામ લેવાના બાકી છે. સાહેબ એક મિનિટ, હું નામ બોલું છું. ધૃતિબેન ચિરાગભાઈ, હંસાબેન પી મહેતા, અનિતાબેન અલ્પેશભાઈ, પૂર્વીબેન નિલેશભાઈ, ઈશાબેન મહેતા, અનિતાબેન અલ્પેશભાઈ, દીપ્તિબેન ચાપાનરી, વિમળાબેન ચિમનલાલ સંઘવી, તારાબેન ઢગલી, ભલે ભલે અરુણાબેન મનુભાઈ શેઠ, નિમેશભાઈ ટોકરાવાળાના 3 નામ છે, અલ્પેશભાઈ, ભાવેશભાઈ, બરોબર છે. ત્યાર પછી પિયુષભાઈ કે દીપકભાઈ મહેતા, ધીરેનભાઈ ગાંધી, મિત નિલેશભાઈ ગાંધી 5 નામ, કેવલ કેતનભાઈ, સરયુબેન પિનાકીનભાઈ, રમેશભાઈ સોમચંદ, દિશિવ અર્પિત ગાંધી, કૈલાશબેન બાબુલાલ, નિધિબેન સંજયભાઈ કોઠારી. આના સિવાય કોઈના નામ બાકી રહી ગયા હોય તો બોલજો, શાંતિથી બોલજો. જેનું નામ બાકી રહી ગયું હોય આના સિવાય અને કોઈને પણ લખાવવાની ભાવના હોય તો અત્યારે આપણી પાસે બીજી 10 નામ લેવાની શક્યતા છે. 10 નામ લેવાના છે. કોઈની ઈચ્છા હોય તો ફટાફટ બોલતા જાઓ. 10 જ નામ જોઈએ છે. એક નામ લખજો ભાઈ, બોલો ભાઈ, ત્યાંથી નામ લો. જેની પણ ભાવના બોલજો. કોઈ 5 મને આવ્યા અને બીજું ધીરજ નથી આવ્યો. સ્નેહાબેન વિજયભાઈ શાહ, ભાઈ લખજો. સ્નેહાબેન વિજયભાઈ શાહ, ધીરેનભાઈ લખજો. સ્નેહાબેન, ઈલાબેનના 2 નામ કરજો ભાઈ. ઈલાબેનના 2 નામ કરજો. ઈલાબેનના 2 નામ કરી દેજો. ઈલાબેનના 2 નામ કરજો. શું નામ? વ્હીલચેર ચલાવતી હતી બોતલ. ડોક્ટર નયનભાઈ 1 નામ. ડોક્ટર નયનભાઈ 1 નામ. નથી આવી. બોલો. કલ્પના હસમુખ શેઠ. કલ્પના હસમુખ શેઠ, ધીરેનભાઈ લખજો. કલ્પના હસમુખ શેઠ. હંસાબેન મહેતાના 1 નામ હતા, એની જગ્યાએ 5 નામ કરીએ છે. એટલે અહીંયા આગળ ધૈર્ય દીપક મહેતા. હવે આપણી પાસે જે શક્યતા હતી એ અહીંયા પરિપૂર્ણ થાય છે. મા સતીજી આલોચના અને પછખાણ કરાવે છે. બધા આરાધકો ઊભા થઈ જજો. તમે એક 10 મિનિટ બેસી રહેજો. આપણે 10 મિનિટ પછી વિસર્જન કરીએ, પછી આપણે. ચલો આરાધકો ઊભા થઈ જજો. મા સતીજી નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાવણમ, ઈશુ પંચ નમોકારો સવ પાવપણસણો, મંગલાનંચ સવ્યેશીમ પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ. આદૌ નિમિજનમ નૌમિ સંભવમ સુવિધિમ તથા ધર્મનાથમ મહાદેવમ શાંતિમ શાંતિમ કરમ સદા. અનંતમ સુરતમ ભક્ત્યા નમીનાથમ જીનોત્તમમ, અજીતમ જીતકંદર્પમ ચંદ્રમ ચંદ્ર સમપ્રભા. આદિનાથમ તથા દેવમ સુપાર્શ્વમ વિમલમ જીનમ, મલ્લિનાથમ ગુણોપેતમ ધનુષમ પંચવિંશતિમ, અરનાથમ મહાવીરમ સુમતિમ ચ જગદ્ગુરુ શ્રી પદ્મપ્રભનામાન વાસુપૂજ્યમ સુરૈણતમ. શીતલમ શીતલમ લોકે શ્રેયાંસમ શ્રેયસે સદા. કુંતુનાથમ ચ વામેયમ વિશ્વાભિનંદનમ વિભો. જીનાનામ બિબદ્ધ પંચષષ્ટિ સમોદ્ભવા. યંત્રોયમ રાજતે યત્ર તત્ર સૌખ્યમ નિરંતરમ. યસ્મિન ગૃહે મહદ્ભક્ત્યા યંત્રોયમ પૂજ્યતે બુધૈ. ભૂત પ્રેત પિશાચાદે ભયમ તત્ર ન વિદ્યતે. સકલ ગુણ નિધાનમ યંત્રમેનમ વિશુદ્ધમ. હૃદય કમલ કોશે ધીમતામ ધેય રૂપમ. જય તિલક ગુરુ શ્રી સુરી રાજસ્ય શિષ્યો
વદતિ સુખ નિદાનમ મોક્ષલક્ષ્મી નિવાસમ વદતિ સુખ નિદાનમ મોક્ષલક્ષ્મી નિવાસમ વદતિ સુખ નિદાનમ મોક્ષલક્ષ્મી નિવાસમ. આ ભાગ્યશાળી છેલ્લા 12 મહિનાથી શાસન દેવની અનંત કૃપા, પરિવારના ગુરુ ભગવંતોના આશીર્વાદ અને જે ઘરમાં રહેતા હોય એ પરિવારના સાથ સહકાર અને એની લડાઈની લાગણી ભરી હોંફથી 12 મહિનાનું તપ કર્યું છે. તપ કરવું સહેલું નથી, બહુ કઠિન છે. એક ટંક ન મળે તોય આપણે પેટમાં ખાધો હોય, ઊંચા નીચા થઈએ. 1 કલાક લેટ મળે તોય આપણે ઊંચા નીચા થઈએ. અને એની બદલીમાં આ 12 મહિના સુધી એક ધારા આ ફૂલ જેવો દીકરો આમ ફરી જતો જરાક, માત્ર 12 વર્ષની ઉંમર. 10 વર્ષની ઉંમરે હમણાં 2 વર્ષ પહેલાં અંકુર અજરામર ઉપાશ્રયમાં ચોમાસું હતું ત્યારે 10 વર્ષની ઉંમરે 28 કરી હતી. 10 વર્ષની ઉંમરે 28. આપણે જ્યારે આની બેનની હતી પ્રિશાની, અચ્છા 28 હતી. હમણાં 12 મહિનાનું તપ, વર્ષી તપ એકાશરાથી કર્યું. એ દીકરાને માટે એકાશરાય ઉપવાસ બરાબર કહેવાય. સ્કૂલમાં ભણવા જાય, ક્યારે આવે, કેટલા વાગે આવે, આવ્યા પછી એક સાથે ખાવું કંઈ સહેલી વાત નહીં, છતાં ધન્યવાદ. હવે જે તપ કરે એની ક્યારેક ભૂલ પણ થઈ જાય. ઈચ્છા હોય ન હોય છતાં પણ આપણી ભૂલ થાય. કોઈ વખત ઉપવાસ હોય, એકાસનું હોય, આંબેલ હોય અને મનના વિચારો ઊંચા નીચા થયા કરે કે ક્યારે દિવસ ઉગે ને ક્યારે વાપરો. આવી ભૂલો થાય, આવા કર્મ બંધન થાય. ભગવાને તો કીધું કે જરાક પણ મન ઢીલું પડે ને તો પાપ કર્મ બંધાય. પણ પાપ કર્મને છોડવા માટે ભગવાને પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આલોચના અને પ્રતિક્રમણના વિધાન બતાવ્યા છે. આજે 12 મહિનાના તપની આલોચના કરાવવાની છે. તે પહેલાં ધન્યવાદ છે તમારા દ્રઢ મનોબળને, ધન્યવાદ છે તમારા પરિવારને. આવી ઊંચી રૂઢી ભાવના ભાવી દાદા આદિનાથ ભગવાનના પાવન પગલે ચાલ્યા છું. મુઠ્ઠીભર હાડકા છે જુઓ ભાઈના. આ ભાઈ પણ અનમેરિડ ને, અનમેરિડ છો ને? અચ્છા, દેરાસરની સેવા પૂજા કરે એની અંદર આરાધના. આ ભાગશાળી પહેલા નંબરના જે છે છઠને પારણે છઠ. આ બેન મનીષાબેન, જા હાથ તો ઊંચો કરો. હા, છઠને પારણે છઠ. એની વચ્ચે અઠાઈઓ થઈ જાય, એની વચ્ચે અઠમે થઈ જાય. ધન્યવાદ. એની બાજુમાં અમારા ભાગશાળી છે નુપુર બેન. ખાવાના એવા શોખીન જીવડા હોય, હોટલ જોઈએ, બધું જોઈએ, પરંતુ જોબની વચ્ચે પણ વર્ષિતાપ કરીને મારો ચોવિયાર ચોખ્ખો ન થાય તો છેલ્લા 4 મહિના 5 મહિનાથી જોબ છોડી દીધી. સારામાં સારી જોબ, પણ મારે વર્ષિતાપ કરવો તો ચોખ્ખો કરવો. કેટલા 5 મહિના થયા? ધન્યવાદ. આ દીકરી મા દીકરી ભેગા છે અમારા હિરલબેન દગલી પરિવારના અને એના પ્રફુલ્લાબેન. આ મા દીકરી ભેગા છે. ક્યાં ગયા? માં આવી જાઓ બાજુમાં. આ મા દીકરી છે. આ પછી બીજા છે તું એ ભેગી થઈ જાય ને ભાઈ મમ્મી પાસે. ચાલો, આવી સુંદર રૂઢી આરાધના કરી છે. અમારા પન્ના બેનનો લગભગ 7મો વર્ષી તપ છે. 7મો ને? સોરી 17મો વર્ષી તો. હં, 17મો. અમારા કલ્પનાબેન મુંબઈથી આવ્યા છે. મુંબઈ નાલા સોપાલા કે બોરીવાલી રહેતા હતા. આવા બધા પુણ્યશાળી. હંસાબેન અમારા બોપલમાં, જેના દીકરાએ આવા શ્રેયાંશ કુમાર જેવા ને શ્રવણ કુમાર જેવા 2 ઉછામણી લીધી ને, 1 2માં બીજીમાં તૈયારી તો કરી હતી. ધન્યવાદ. એની વચ્ચે આંબેલની હોળી કરતા હતા હંસાબેન. આ બહુ સરસ. આવા બધા એક અમારા પ્રજ્ઞાબેન ગોતાવાલા, આ પટેલ સુશીલાબેન, પછી બાજુમાં નામ ભૂલી ગઈ. મા સતીજી 1 મિનિટ.
અહીંયા તમારી ધારા ચાલે છે. બે પુણ્યશાળી એવા આવ્યા કે ગયા વર્ષે તમે બધા આરાધકોનું કવરથી બહુમાન કરવાનું નક્કી કરેલું. તમે ચડાવો બોલવાનું ભૂલી ગયા. અમે સંઘને લોસ ન થાય એ રીતે 51,000 રૂપિયાની અંદર બે પરિવારે ભેગા મળીને કવરના લાભાર્થી પરિવાર તરીકે લાભ લીધો છે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી અનુમોદના. અને બે પરિવારના નામ જ્યોત્સનાબેન નવીનચંદ્ર ગાંધી અને હંસાબેન પદ્મકાંતભાઈ શાહ પરિવાર, મહેતા પરિવારે લાભ લીધો છે. એકવાર ખૂબ હૃદયસ્થ ભાવોથી. ચાલો હવે તમને આયોજન કરાવીએ છીએ, પેલા બેસી જજો. ધન્યવાદ ધન્યવાદ. બધાના નામ છે મારા લિસ્ટમાં પણ મગર મોઢામાં નથી આવ્યા. શું નામ તારું? નિશ્ચય સમજાય. હવે પેલા આલોચના કરાવું છું. નમો અરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયડિયાનમ, નમો વજ્જાયનમ, નમો લોહે સવસાવનમ એસો પંચ, નમો કારો સવ પાવપનાસનો, મંગલાનંચ સવેસિમ પદમંગ વૈ મંગલમ, પદમંગ વૈ મંગલમ, તિકુતો અયાયનમ પયાયનમ, વંદામી નમંસામી સકારેમી સમારેમી કલ્યાણમ, મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી, ઈચ્છામી પરિકમી વિરિયા વૈયા વિરાનાય ગમના ગમને પાનકમ બિય કમને હરિય કમને ઉષા ઓટિંગ પરંગ ડગ મટી મકરા સંતાના સંકમણે જેમે જીવા વિરાહિયા એગંદિયા બેહિંદિયા તેહિંદિયા ચોરેન્દિયા પંચેન્દિયા અભિહયા વતિયા લેશિયા સંગાયા સંગતિયા પરિયા વિયા કિલામિયા ઉદવિયા થાનાઓ થાનંગ સંકામિયા જીવિયાઓ વવરો વિયા તસ્મિ છામિંડોકરમ તસૌત્રી કરેણમ પાયછિત કરેણમ વિષયી કરેણમ વિશલી કરેણમ પાવાનં કમ્માનમ નિગાયનમ તાયતામી કૌશગમ અન્નતૌ સસિયનમ નિસસિયનમ કાસિયનમ ચિયેનમ જંબાયેનમ ઉદયેન વાય નિષગેનમ ભમલીય પિતમુચ્ચાય સુમેય અંગ સંચાલય સુમેય ખેલ સંચાલય સુમેય દિશ સંચાલય એવં મહી એહી આગારેહી અભગો અવિરાહ્યો ઉજ્જમે કૌશગો જાવર્યંતાનમ ભગવંતાનમ નમો કાર્યનમ નપારેમી તાવ કાયમ તણેનમ મોનેનં જાણેનં અપાનં વોશિરે વોશિરે. હવે કૌશક દારજો જમણો હાથ. હા માલાબેન કરાવો. ઈચ્છામી પરિકમીડિયા વૈયા વિરાનાય ગમના કમને પાન કમને બિય કમને હરિય કમને ઉષાઓ ટિંગ પનંગ ડગ મતી મકરા સંતાન સંકમણે જેમે જીવા વિરાહિયા એગેન્દિયા બેઇન્દિયા તેઇન્દિયા ચોરેન્દિયા પંચેન્દિયા અભિયા વતિયા લેશિયા સંગાયા સંગતિયા પરિયા વિયા કિલ્લામિયા ઉદવિયા થાનાઓ થાનમ સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સમિચ્છામિ ડોકરમ નમો હરિયંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોહે સવસાવનમ, નમો અરિયંતાનમ લોગસ્સ ઉજયગરે દમ્મતિ તયરે જીને અર્યંતે કિતૈસં ચૌવીસંપી કેવલી ઉષભમજીયં ચ વંદે સંભવમ અભિનંદનં ચ સુમહિં ચ પૌમપમ સુપાસમ જીનં ચ ચંદપ વંદે સુવીં ચ પુપદંતમ શિયલ સિજન સ વાસુપૂજન ચ વિમલમનંતમ ચ જીનં ધમ્મં સંતિં ચ વંદામિ કુંતુવરં ચ મલ્લી વંદે મુનિસ્વયં નમિ જીનં ચ વંદામિ રીથનેમિ પાસંત વર્ધમાનં ચ एवं मय अभित्वया व्यूहरमला पैण जवना चौवीसंपि जिनवरा तीर्थयरा में पश्यंतो कीर्तिय वंदीय मह्या जे लोगस उत्तम सिद्ध आरोगम बोहिलाभं समाहिवर्मुतं दिंतो चंदेशो निमलयराय चे स्वयं पयासयरा सागरवर गंभीरा सिद्धा सिद्धि मम दिशंतो सिद्धा सिद्धि मम दिशंतो. તમે 12 મહિનાનું તપ કર્યું છે. એ તપ કોઈ પૂછે શેના માટે એમ નહીં કહેતા. મહેરબાની વિચારશો પણ નહીં કે આ શરીર ઘટાડવા માટે, એકાંત કર્મની નિર્જરા માટે. કોઈ પૂછે શેના માટે? તો મારી વાહ બહુ થાય એટલા માટે ના, મારું શરીરનું વજન ઘટી જાય એટલા માટે ના, મારા નામના ગીત ગવાય એટલા માટે ના. શેના માટે? તો અનંત કાળથી લાગેલા પાપ કર્મને છોડવા માટે આ તપ હોય છે. એ તપની અંદર આત્મલક્ષ્ય કરેલા તપમાં
સમ્યક્ત્વ લક્ષ્ય સેવન કરતા 5 અનુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત, સાધુના 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ, શ્રાવકના 12 વ્રતમાં અનેક પ્રકારના ત્યાગ પચખાણના ત્રસ સ્થાવર જીવોની વિના ઉપયોગી વિરાજના થઈ હોય. કોઈ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતા અજાણતા મન વચન કાયાએ કરી કોઈ પ્રકારનો દોષ લાગ્યો હોય તો તમારા આત્મા સંબંધી અનંત સિદ્ધ કેવલી ભગવાનની સાક્ષીએ મિચ્છામિ ડુક્કરમ શુદ્ધ સ્વરૂપ લક્ષે કોઈ પણ જાતની ઈચ્છા, લાલસા, વાસના રહિત એક ઉપવાસથી 1000 વર્ષના નરકના અશુભ કર્મનો ક્ષય થાય છે. તે દેહ ન રહેતા બીજા કોઈ દેખાદેખી કે વર્ષિતપ આદિની તપશ્ચર્યા કરતા મારા નામના ગાણા ગવાશે, વરઘોડા ચરાવશે, શોભાયાત્રા નીકળશે, સાંગીઓ દેવાશે, બહુમાન કરાશે, બધા સાતા પૂછવા આવશે એવી માન પોષક વૃત્તિ જાણે અજાણે સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં પોષાણી હોય તો અર્યંત સિદ્ધ કેવલી ભગવાન આપની સાક્ષીએ કરી મિચ્છામિ ડુક્કરમ. તપના મહિમા તરીકે ઘરના કુટુંબીઓએ આડંબર ન કર્યો, કંકોત્રી ન છપાવી, સાંગીઓ ન ગૌરાવી, પ્રભાવનાઓ ન કરી તેમના પ્રત્યે ખેદ તિરસ્કાર મનમાં થયો હોય આ બધા લોભી છે. અમે 12 માસની તપશ્ચર્યામાં ધ્યાન નથી આવી વગેરે વિચારધારા કરી હોય, તમારો આત્મા પાપ કર્મથી દંડાયો હોય તો ત્રિવિધે મિચ્છામિ ડુક્કરમ. ઉપવાસના પારણે આહારથી આ દેહ ટકી રહ્યો છે એવા હર્ષથી એકાકાર થઈ છોડી દીધેલા 1 ટંકનું વળતર ઉત્તર પારણામાં, 1 ટંકનું વળતર પારણામાં વળી આનંદ માન્યો હોય અને પાપ દોષ લાગ્યા હોય, તમારો આત્મા દંડાયો હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતા અજાણતા તમારો આત્મા દંડાયો હોય તો મિચ્છામિ ડુક્કરમ. ઉપવાસમાં કોઈએ સેવા ન કરી હોય, સાતા ન પૂછી હોય, મનમાં ખેદ થઈ ગયો હોય, કોઈ પ્રકારની પ્રતિકૂળતા આવી ગઈ હોય, રોગ અગર વ્યાપી થઈને ત્યારે હું મરી ગયો એમ કર્મની સાથે તાદમાત્મા સેવીને રોવા બેસી ગયા હોઈએ અને તમારો આત્મા દંડાયો હોય તો મિચ્છામિ ડુક્કરમ. સ્વ એટલે આત્મા, અધ્યાય એટલે ચિંતન આત્માનું ચિંતન. હું જ્ઞાન સ્વરૂપ છે, મારો ખોરાક જ્ઞાન છે, જ્ઞાનથી જ હું પુષ્ટ બનું છું તેમ ચિંતવના કરી ન હોય તો મિચ્છામિ ડુક્કરમ. બાહ્ય તપની સાથે સાથે આભ્યંતર તપ, સમ્યક્ત્વ સ્વાધ્યાય તપ કર્યો હોય અથવા એમાં કોઈ ફેરફાર કર્યો હોય, કોઈ પ્રકારનો આત્મા દંડાયો હોય એ સારા વૃત્તિ દોરાવી હોય તો આત્માની સાક્ષીએ કરી મિચ્છામિ ડુક્કરમ. તવે સુવા ઉત્તમ બંભચેરમ. તપમાં ઉત્તમ તપ હોય તો કયું છે તો બ્રહ્મચર્યનું તપ છે. એ તવે સુવા ઉત્તમ તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય તેનું પાલન બરાબર થયું ન હોય, આનંદને બદલે સુખ થયું હોય, ઉન્માદના વિકારમાં કદાચ વિચાર આડાઅવળા ગયા હોય તો હૃદયપૂર્વક મિચ્છામિ ડુક્કરમ. 12 માસની તપશ્ચર્યામાં આલોક પરલોકની આશા, ધન, કીર્તિ, આબરૂ, ધનની સુખ મેળવવું વગેરે ઈચ્છાઓ કરી હોય, ઇન્દ્રાદિ પદવી માટે નહીં પરંતુ એકાંત કર્મની નિજરા માટે આ તપશ્ચર્યા કરે છે. તે સંવત નિજરાના મૌલિક સિદ્ધાંત જળવાયો ન હોય, તમારો આત્મા દંડાયો હોય તો ત્રિવિધે મિચ્છામિ ડુક્કરમ. ધન્ય છે આવા મહાન તપસ્વીને આ જયવંતુ જીન શાસન શોભી રહ્યું હોય તો આવા તપ જપથી, શેનાથી? તપ જપથી ખરેખર જિંદગીમાં એક વખત વર્ષી તપ કરવો જોઈએ. જીએંગે યા મરેંગે હમ એક વર્ષી તપ કરેંગે. જીએંગે યા મરેંગે હમ એક વર્ષી તપ. બોલો તો સહી, કોઈનો અવાજ નથી આવતો. જીએંગે યા મરેંગે કરવું જ જોઈએ. જુઓ માલાબેનનો કેટલામો વર્ષી તપ છે?
ચોથો પાંચમો, અને દીકરો જર્મનથી આવ્યો છે અહીંયા માનો વર્ષિતા પૂજવવા માટે. એની બાજુમાં અમારા છે આપણે જેમિની બેન, આવી નાનકડી દીકરી આખો દિવસ તોફાન કરે, હેરાન કરે, પરેશાન કરે, કાંખમાં લઈને ફરવો પડે, છતાં એનો આજે બીજા વર્ષનું વર્ષિતપ છે અને હજી કંઈ ભાવના ઊંચી ઊંચી ભાવી રહ્યા છે. ધન્ય ધન્ય. હજી બીજા નામ ક્યાં ગયા અમારા તપસ્વીના? નથી. ચાલ, જે કરે, જેને જેને કર્યા છે એને હૃદયપૂર્વક લાખ લાખ હજી પણ વિચાર કરજો. કદાચ મને એવા આડાવરા સમાચાર મળ્યા, સાચા છે ખોટા છે ભગવાન જાણે, પણ આવતા વર્ષે પણ વર્ષિતપ કરવાના છે. અમારા લિસ્ટમાં 6 નામ આવી ગયા છે. કેટલા નામ આવ્યા છે? એમાં અહીંયાના છે, ચાણક્યપુરીના છે, બોપલથી આવેલા એ નામ છે, બોપલથી. અને આવા નામ આવ્યા છે જેને કરવા. હમણાં અમારા સંકેતભાઈ કે સાઉથમાં 243 કેટલા વર્ષિતપ? 243 વર્ષિતપ સાઉથમાં. કદાચ કોઈ સાધુ સાધ્વીજી પણ ન મળે પ્રત્યાખ્યાન કરવા માટે, પચકાન લેવા માટે, પોતાની જાતે કે કોઈ વડીલો પાસેથી લઈ લેવાના, એ પણ ત્યાં વર્ષિતપ કરે. અરે અમેરિકામાં વર્ષિતપ થાય છે, દુબઈમાં થાય છે, એન્ટ્રોપમાં થાય છે, અને લાંબી મોટી. હમણાં કોઈકે મને કીધું, આ આવ્યા હતા હમણાં દીપકભાઈ, 328 હતી ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં. ક્યાં હતી? અમેરિકામાં પર્યુષણમાં 328, અને 28 થી ઉપરવાળા બીજા 50 જુદા આવી. ઓ ભાઈ 5 મિનિટ. માસદીજી 51,000 ની અંદર બહુમાનમાં ત્રીજું નામ દીપ્તિબેન ચેતનભાઈ શાહ પરિવારે લાભ લીધો છે. 3 પરિવારની અંદર એટલે ત્રીજું નામ પણ આવી ગયું છે 51,000 માં. બોલો દિન શાસન દેવકી. અમારા જો અત્યારે આવ્યા પિંકલભાઈ. પિંકલ. અચ્છા, ચાલો. આવા આરાધના તપ કર્યા વગર કર્મ ખપતા નથી. ભગવાને સારા 12 વર્ષનું તપ કર્યું, આદિનાથ ભગવાને 400 દિવસનું તપ કર્યું, શંકર ભગવાને કૈલાસમાં જઈને વર્ષો સુધી તપ કર્યું. આ બધા મુસ્લિમ ધર્મમાં રોજા કરીને તપ કરે, હિન્દુ ધર્મમાં પરસોત્તમ મહિનો અને એકાદશી કરીને તપ કરતા હોય. જૈન ધર્મમાં પણ તપનું વિધાન છે. તપ તપ્યા વિના કર્મ ક્ષય ન હોય, એવું જાણી તપ તપો સૌ કોઈ. તપ તપ્યા શ્રી મહાવીર દેવ, ધનના અણગાર આદિ દઈને પામ્યા ભવનો પાર. જાગો જાગો રે જીવ, સિદ્ધજીને વંદો ચેતો, ચેતો મોરા જીવ, સાધુજીને વંદો. ભગવાને કીધું તપ કરવું જોઈએ. ભૌતિક રીતિ સિદ્ધિ સમૃદ્ધિ જોઈએ ને તોય તપ કરવું જોઈએ, અને આધ્યાત્મિક સમૃદ્ધિ સુખ સાહેબી જોઈએ તો પણ તપ કરવું જોઈએ. ઘર પરિવારનું સુખ જોઈએ તોય તપ કરવું જોઈએ. આવી આરાધના કરનારને ફરી ફરીને લાખ લાખ ધન્યવાદ. આલોચનાનું કાર્ય પૂરું થાય છે. હવે તમારા આ વર્ષિતપ દરમિયાનમાં નાની મોટી ભૂલો થઈ હોય એના પ્રાયશ્ચિત રૂપે ઓછું હોય તો મિચ્છામિ દુક્કડમ, ઓછું હોય તો મિચ્છામિ દુક્કડમ, વધુ હોય તમને દોષ ન લાગ્યા હોય અને અમને તમે પ્રાયશ્ચિત દીધું હોય, વધુ હોય તો તમારા લાભ ખાતામાં જમા થાય. અચ્છા, એ નિમિત્તે 12 મહિનાની આલોચના નિમિત્તે 12 એકાસના અથવા 12 આયંબેલ અથવા 12 ઉપવાસ તમારી શક્તિ પ્રમાણે ગમે ત્યારે કરી લેવા. 12 એકાસના, 12 આંબેલ અથવા વિકલ્પમાં બધા ઓપ્શન છે. તમારી શક્તિ જોઈને કરજો. એ પ્રાયશ્ચિત નિમિત્તે ઓછું હોય તો મિચ્છામિ દુક્કડમ, વધુ હોય તો લાભ ખાતામાં. તસ્મંતે પરિક્રમે નિંદે ગરિયા પાનંગ વોષ્ટિરે. હવે જેને 3 દિવસના સંપૂર્ણ ઉપવાસ કરવા હોય પહેલા ઊભા થજો. આજે પહેલો છે. 3 દિવસ સાંભળજો આપ દીપકભાઈ. 3 દિવસના ઉપવાસ વાળા છે ભાગશાળીઓ. કેટલા? 6
જણાને 3 દિવસના ઉપવાસ, ચોથે દિવસે માત્ર શેરડીનો રસ અથવા તો ગોળ સાકરનું પાણી પી શકે. ચાલો નક્કો અઠમના ભેગા દઉં કે એક દઉં? ભેગા. 3 દિવસના ભેગા ઉપવાસ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવસ્સાવણમ. મૂળ થકી આગલોકાલ ભેરવીને 3 દિવસના ઉપવાસ અઠમ વતે તેવીયંપી આહારમ પચકાન અસનં ખાઈમંગ સાઈમંગ અનત્થાના ભોગેણમ સહસ્રા ગારેણમ સવસ્સમહિવત્યા ગારેણમ અપાનં વોશિરેહ. ધન્યવાદ, 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 ધન્યવાદ. તપસ્વીનો જય જયકાર. ચાણક્યપુરી સંઘમાં એકવાર તપસ્વીનો જય જયકાર. અહીંયા લીલા લેર છે. 3 દિવસ પાણી નહીં પીઓ બા, 1 દિવસ ઉપવાસ કરો. 3 દિવસ સુધી પાણીનો પણ ત્યાગ. 24 અઠમ 17મો વસીતપ. ધન્ય ધન્ય ધન્ય. ગયો કાળ ભેરવીને મૂળ થકી 24 અઠમના પચકાન અઠમ બનતે 24 આહારમ પચકાન અસનમ પાનમ ખાઈમંગ સાઈમંગ અનત્તાના ભોગેણમ સહસ્રા ગારેણમ સવસમયવત્યા ગારેણમ અપાનં વોશિરેહ. તપસ્વી પન્નાબેન કો ધન્યવાદ, હવે ધન્યવાદ. આજનો એક ઉપવાસ જેને પોલો અઠમ કરવો હોય, આજે ઉપવાસ, આવતીકાલે એકાસણો અને પરમ દિવસે પાછો ઉપવાસ. પોલો અઠમ કહેવાય. ગયો કાળ ભેરવીને આવતીકાલના સવાર દિવસ ઉગ્યા સુધી એક ઉપવાસના પચકાન ઉપવાસમ તેવીયમ પિયારમ પચકાન અસનં ખાઈમંગ સાઈમંગ અનત્થાના ભોગેણમ સહસ્રા ગરણં અપાનં વોશિરેહ. પચકાણ લેને વાલે કો. બધાને ભૂખ લાગી છે, મારું પેટ છે, મને ભૂખ લાગી છે. તપસ્યા કરને વાલે કો. હાથ ઊંચો બધાનો. તપસ્યા કરને વાલે કો. તપસ્યા કરને વાલે કો. બસ પચકાણ દેને વાલે કો. આયંબેલના પચકાન નથી કોઈ. એકાસરાના પચકાન એટલે 3 દિવસના 3 એકાસન થશે ને. 1 2 3 પછી 6 7 પછી તમારું ઉપવાસમાં આવી ગયા. એકાસનું 3 દિવસના 3 દિવસ સુધી એકાસન એટલે આજનું પહેલું એકાસનું. પછી 3 દિવસના સળંગ એકાસન કરવાના છે. નિયમનું પાલન. એકાસના ઉપરાંત વિયમ પિયારમ પચકાન અસરંગ ખાઈમંગ સાઈમંગ નતના ભોગેણમ સહસ્રા ગારેણમ સવસમયવત્યા ગારેણમ અપાનં વોશિરેહ. ધન્યવાદ તપસ્યા કરને તપસ્વી વિવાન ભાઈ કો. ધન્યવાદ તો દો, ધન્યવાદ તો દો. અમારી ડબ્બુ ને એની મમ્મીનું નામ ડબ્બુ છે. સાચું નામ શું છે ખબર નથી. ધ્રુતિ. પણ અમે નાની હતી તે એની માં આવી હતી ને તે 97માં ચોમાસું હતું ગાટલોરિયામાં. હે હા જી, સામે દુકાન હતી રાઈટ. તો એને ડબ્બો કહીએ. એ મમ્મીને ધન્યવાદ. એના પપ્પા ચિરાગભાઈ છે, વૈષ્ણવ છે, વૈષ્ણવ છે, છતાં પણ એને ધન્યવાદ દીકરાને કરવા દે છે. બહુ સરસ, ધન્યવાદ. ચાલો હવે કોઈને પચકાણ બાકી છે? આજનો એક એકાસનું બધું આવી ગયો. હા, હવે અહીંયા આપણી કાર્યવાહી પૂરી થઈ છે. સંઘવાળાની કાર્યવાહી છૂટી. જય જિનેન્દ્ર. શ્રી સંઘના આંગણે આટલી સારી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં આવ્યા છો. અમારા ચાણક્યપુરી સંઘના ટોટલ સભ્યોની સંખ્યા ગણીએ ને એના કરતાંય વધારે આજે છે. આવડો મોટો પરિવાર, આ અજરામર દાદાનો આખો પરિવાર છે. એ પરિવારમાં જે કોઈ પણ આવ્યા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ. કોઈના નામ બોલીશું તો કોઈ રહી જશે, પણ આજે જે
ઉછામણીમાં લાભ લીધો છે, જેમને ટેકો આપ્યો છે અને જેમને બાજુવાળાએ પણ સપોર્ટ કર્યો, બધાને સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના. તમને જાણીને નવાઈ લાગશે કે ગયા વર્ષે આપણે જે ઉછામણી થઈ હતી એનો ટોટલ જેટલો થયો હતો એના કરતાં પણ આજે રકમ વધારે થઈ છે. હર્ષ હર્ષ. આ મા સતીજીની અહીંયા આશીર્વાદ આપણા ઉપર અને સાક્ષાત અજરામર દાદા અને ભાવ ગુરુદેવના સાક્ષાત અહીંયા આશીર્વાદ છે. ત્યારે જ આવા નાના સંઘની અંદર સતત બીજા વર્ષે આવો પ્રસંગ આવે અને માત્ર પ્રસંગ નહીં પણ ચડિયાતા ભાવ સાથે દાતાઓ અહીંયા વરસી રહ્યા છે. એટલે સંઘની અંદર જે બધા જ સેવાઓ કરી રહ્યા છે એનું આ આજે પરિણામ છે. એટલે બધાને સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના. જે કોઈ પણ દાતાઓએ નાની મોટી રકમ લખાવી છે, ચાણક્યપુરી સંઘ સાથે ભાવથી જોડાયેલા છે, બધાને સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના. હવે વર્ષી તપના તપસ્વીઓને અનુમોદના સંઘ તરફથી જે નક્કી કરેલી રકમ એ જાહેર કરું એની પહેલાં જે બીજા દાતાઓએ રકમ લખાવી છે એ એકવાર હું ફટાફટ વાંચી જાઉં છું. સ્વર્ગસ્થ ભરતકુમાર શાંતિલાલ શેઠ હસ્તે સીમાબેન શિશિરભાઈ શેઠ તરફથી દરેક તપસ્વીને 200 રૂપિયા. ચિરંજીવિત વિવાન ચિરાગ ઝવેરીની તપસ્યા નિમિત્તે હસ્તે ધ્રુતિ ચિરાગભાઈ 150 રૂપિયા. સ્વર્ગસ્થ વિમળાબેન જીવનલાલ સંઘવી હસ્તે દીપકભાઈ સંઘવી 100 રૂપિયા. પૂર્ણિમાબેન શરદભાઈ દોશી 100 રૂપિયા. પન્નાબેન દિલીપભાઈ વોરાના 17મા વર્ષિતપ નિમિત્તે 100 રૂપિયા. રમેશભાઈ સોમચંદ શાહ ચાણક્યપુરી 100 રૂપિયા. અમીબેન અલ્કેશભાઈ દફતરી 100 રૂપિયા. તારાબેન રતિલાલ ડગલી હસ્તે પ્રફુલાબેન અને હિરલની તપસ્યા નિમિત્તે 100 રૂપિયા. વર્ષાબેન કિશોરભાઈ ધંધુકિયા હસ્તે ગૌરવ ધંધુકિયા 50 રૂપિયા. શૈલાબેન અને બકુલાબેન તરફથી 50 રૂપિયા. કમળાબેન જૈન તરફથી 50 રૂપિયા. નૈનાબેન જે શાહની વર્ષિતપની તપસ્યા નિમિત્તે 50 રૂપિયા. માલાબેન જયેશભાઈ મોદી તરફથી દરેકને 100 રૂપિયા. ચંદુભાઈ અમૃતલાલ કોઠારી તરફથી બધાને એક એક બોટલ આપવામાં આવશે. માતુશ્રી ચંદ્રિકાબેન જયંતિલાલ શેઠ તરફથી કાજુ દ્રાક્ષ સાકર વરિયાળી અને ગુંદગણીની અનુમોદના કરવામાં આવશે. માતુશ્રી કૈલાસબેન બિપિનચંદ્ર શાહ ટોકરાવાળા પરિવાર તરફથી સાકર અને તકમરિયાની કરવામાં આવશે. કૈલાસબેન બાબુલાલ જૈન તરફથી વોટર બેગની. ચિરંજીવિત નુપુર ચેતનભાઈ શાહની તપસ્યા નિમિત્તે હસ્તે દીપાલીબેન ચેતનભાઈ તરફથી થર્મોસની પ્રભાવના કરવામાં આવશે. આ બધી જ અનુમોદના બુધવારે પારણાના દિવસે આપણે બધા તપસ્વીઓને અર્પણ કરીશું. બીજું, બપોરે આજે 3 થી 4 સાંગી છે. એ સાંગી બાદની પ્રભાવમાં માતુશ્રી ચંદ્રિકાબેન જયંતિલાલ શેઠ પરિવાર, દિશા દર્શનભાઈ મહેતા, પૂર્ણિમાબેન શરદભાઈ દોશી અને 2 ગુરુભક્ત પરિવાર છે. આ બધા જ પરિવાર તરફથી સાંગી છે. આ બધા જ જે કોઈ દાતાઓએ લાભ લીધો છે બધાને ખૂબ ખૂબ અનુમોદના. આના સિવાય પણ કોઈને ભાવ હોય તો પૂરું થાય પછી તમે કાઉન્ટર ઉપર નામ લખાવી દેજો, આપણે વોટ્સઅપમાં આગળ જાહેરાત કરીશું. બીજું, આપણે જે અનુમોદનાના કવર સંઘ તરફથી જે નક્કી કરેલી છે રકમ એ એકવાર હું જાહેર કરી જાઉં છું. અને આ રકમ આપણે જે 51,000 વાળા 3 દાતા એટલે કે હંસાબેન પદ્મકાંતભાઈ મહેતા પરિવાર, જ્યોત્સનાબેન નવીનચંદ્ર ગાંધી હસ્તે હિરેનભાઈ નવીનચંદ્ર ગાંધી ટીનુભાઈ એટલે આ ગાંધી પરિવાર, અને ત્રીજું નામ દીપાલીબેન ચેતનભાઈ શાહ પરિવાર, આ નુપુરની વર્ષિતપની તપસ્યા નિમિત્તે આ ત્રણેય પરિવારે 51,000 રૂપિયા આપ્યા છે. અને એ આપણે અનુમોદનાના જે કવર આપવાના છે એની અંદર આપણે આ રકમ વાપરવાની છે. એ ખાસ બધાને લક્ષમાં લે. ગયા વર્ષે અનુમોદના કવરની આપણે ઉછામણી કરી હતી તો 1,08,000 ગઈ હતી. આજે વગર ઉછામણીએ 1,53,000 રૂપિયામાં આ લાભ ત્રણેય પરિવારને મળ્યો છે. હર્ષ. આ દાદાની કૃપા છે કે વગર ઉછામણી આપણને ચડિયાતા દાતાઓ મળી રહ્યા છે. એટલે ત્રણેય દાતાઓને ખૂબ ખૂબ અનુમોદના. હવે જે રકમ નક્કી કરી છે જાહેર કરું છું. જેમને છઠનો વર્ષિતપ છે એમને 10,000 રૂપિયાની અનુમોદના. જેમને ઉપવાસથી વર્ષિતપ છે એમને 5,000 રૂપિયા. પછી આંબેલથી જેમને વર્ષિતપ છે એમને 4,000 રૂપિયા. અને એકાસણાથી જેમને વર્ષિતપ છે એ બધા જ તપસ્વીઓને 3,000 રૂપિયાની અનુમોદના કરવામાં આવશે. અને આ જે 51,000 રૂપિયા આવ્યા એની અંદરથી આ અનુમોદના કરવામાં આવશે. આપણે એ ત્રણેય દાતાઓના હસ્તે જ તમને બધાને સંઘ વતી અનુમોદનાના કવર આપવામાં આવશે. હંસાબેન રમેશચંદ્ર શાહ વર્ષિતપના તપસ્વી છે. એમના પરિવાર તરફથી દરેક તપસ્વીને 500 રૂપિયા અનુમોદના જાહેર કરવામાં આવે છે. હર્ષ. હવે ગયા વર્ષે જેમને ઉછામણી લીધી હતી
આખા વર્ષ દરમિયાન એવો કોઈ પ્રસંગ નહોતો અને ખાસ અમારા સંઘની એવી ભાવના હતી કે જેમની નિસરામાં કાર્યક્રમ થયેલો એ મા સતીજીની હાજરી હોય ત્યારે જ આપણે દાતાઓનું બહુમાન કરીએ. એટલે ગયા વર્ષે જેમને ઉછામણી લીધી હતી, એકવાર હું રાંચી જાઉં એટલે તમને બધાને ફ્લેશબેક યાદ આવી જાય. ગયા વર્ષે લાલ જાજમની ઉછામણી હંસાબેન પદ્મકાંતભાઈ મહેતા પરિવારે લીધી હતી. ઇકસુરસથી પાણનો લાભ કાંતાબેન કાંતિલાલ શાહ ધોલેરાવાળા. હા, હંસાબેન પદ્મકાંતભાઈ મહેતાએ 72,000 રૂપિયામાં લાલ જાજમ લીધી હતી. ઇકસુરસથી પાણાનો લાભ ધોલેરાવાળા પરિવારે 1,26,000. તપસ્વીઓને કંકુ તિલકનો લાભ ગોવિંદભાઈ વરમોરા પરિવાર અને નિલેશભાઈ પાટડીવાળાનો પરિવારે બંને 2,52,000 2,52,000 સાથે મળીને લાભ લીધો હતો. તપસ્વીઓને સાલમાળાનો લાભ જ્યોત્સનાબેન વિનોદરાય શાહ ચોટીલાવાળા હસ્તે રાજુભાઈ કેસ્ટોલવાળાએ 1,08,000 રૂપિયા. તપસ્વીને અનુમોદનાનું કવર 1,08,000 હિનાબેન ધીરેનભાઈ ગાંધી પરિવારે લીધો હતો. અને મા સતીજીને કામડી ઓરાવાનો લાભ 1,35,000માં સ્વર્ગસ્થ વિમળાબેન જીવણભાઈ સંઘવી ડેલીવાળા હસ્તે દીપકભાઈ સંઘવી. અને ગયા વર્ષે વર્ષી તપના તપસ્વીઓને આપણે બલસાણાની સુખદ સાતારૂપ જાત્રા કરાવી હતી, એમનો લાભ 2,07,000માં શ્રીમતી નૈનાબેન લલિતભાઈ બોટાદરા વિછિયાવાળા હસ્તે પિંકલબેન શાલીનભાઈ બોટાદરા પરિવારે લીધો હતો. આ બધાને સંઘ વતી ખૂબ ખૂબ અનુમોદના. હું સૌથી પહેલાં જે લાલ જાજમનો લાભ લીધો હતો એ હંસાબેનના પરિવારને વિનંતી કરું કે બધા અહીંયા આવે એટલે આપણે સંઘ વતી એમનું બહુમાન કરીએ. દરેક તપસ્વીને 100 રૂપિયા ક્ષમા અંકિત કુમાર શેઠ બોપલવાળા તરફથી ખૂબ ખૂબ અનુમોદના. હું લલિતભાઈ બોટાદરાના પરિવારને વિનંતી કરું કે આવો હંસાબેનનું બહુમાન કરવા માટે પધારો. આવો નૈનાબેન. ક્યાં ગયા પ્રિશા? શું ટિંકલ? હંસાબેન મહેતા પરિવારના બધા જ સભ્યો આવી જાય 2 જ મિનિટમાં ફટાફટ. આપણી પાસે ટાઈમ ઓછો છે અને આપણે 15 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવાનો છે. હંસાબેનના પરિવારના સભ્યો ફટાફટ આવી જાય એવી વિનંતી છે. પધારો પધારો. ક્યાં ગઈ? ધન્યવાદ. પિંકલબેન આવી જાઓ. મોમેન્ટો દેવાનું હતું. એક મોમેન્ટ 1,000 હાલો ધન્યવાદ. પછી ધીરેનભાઈનું પરિવાર તૈયાર રહે, ધીરેનભાઈ ગાંધીનું પરિવાર તૈયાર રહે. દરેકને વિનંતી, હિનાબેન ધીરેનભાઈ તૈયાર આવી જાઓ ફટાફટ. ધન્યવાદ ધન્યવાદ. એ હાલો જલ્દી પહેરાવો. નહીં અનુમોદના 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 વારંવાર. અનુમોદના અનુમોદના વારંવાર. જૈનમ જયતી. હિનાબેન નો પરિવાર આવી જાય. તમે ઉભા રહો, ચારે ઉભા જ રહો. એ આવે તમે. હાર કોને પહેરાવ્યો? હાર પહેરાવ્યો? પ્રજ્ઞાબેન રશ્મિનભાઈ ધ્રુવ તરફથી 11,000 રૂપિયા શ્રી સંઘને અર્પણ કર્યા છે. સ્વા વિનુભાઈ નંદલાલ ચુલાવાળાની 4થી પુણ્યતિથિ નિમિત્તે તથા સરોજબેનના વર્ષિતપ નિમિત્તે 5,000 રૂપિયા અર્પણ કરે છે હસ્તે ઓજસભાઈ ને નિર્મળભાઈ. હાલો કોનું છે બહુમાન? હાલો નેનાબેન. નીરજભાઈ ગાંધીને વિનંતી કરું કે આ શાલીનભાઈના પરિવારનું બહુમાન. નીલેશભાઈ ગાંધી હાલો.
શાંતિ. એક વખત કરાવી દીધું કે એક વખત ઈ સવાયા ભાવથી. જ્યોત્સનાબેન નવીનચંદ્ર ગાંધી પરિવાર એટલે એમના 3 દીકરા ધીરેનભાઈ, નિલેશભાઈ ને હિરેનભાઈ, આ બધાને વિનંતી કે અહીંયા આવી જાઓ. એમને ગયા વર્ષે લાભ લીધો તો 1,08,000 એમનું બહુમાન કરવા માટે આ વખતે જેમને લાભ લીધો એ હંસાબેન રમેશચંદ્ર શાહ પરિવારને વિનંતી કરું કે પધારે, એમના હસ્તે ગાંધી પરિવારનું આપણે બહુમાન કરીએ. તમે પધારો. સરસ થઈ ગયું, બહુ સરસ. મારી ધારણા કરતા સારું આ ગોડ ગિફ્ટ છે અને આ ગુરુ ભગવંતોના આશીર્વાદ છે. ગોડ ગિફ્ટ હે. અનુમોદના 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 વારમ. હવે દીપ્તિબેન સંઘવી પરિવારના જે આવ્યો હોય આવી જાય. એમને ગયા વર્ષે કામડી ઓરાવનો લાભ 1,35,000 લીધો હતો. એમનું બહુમાન કરવા માટે આ વર્ષે જે માલાબેન જયેશભાઈ મોદી પરિવારે ઉછામણી લીધી, એમને પરિવારને વિનંતી કરું. માલાબેનનો આખો પરિવાર આવો, એમના હસ્તે ગયા વર્ષના દાતાનું બહુમાન. ફટાફટ આવી જાઓ. એમના પરિવારના સભ્યો આવી જાઓ. માલાબેનના અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના 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 વારંવાર. નીતાબેન અજયભાઈ શાહ પરિવાર તરફથી તપસ્વીઓને અનુમોદનામાં 25,000 રૂપિયા અર્પણ કર્યા છે. ખૂબ ખૂબ અનુમોદના. બીજું, આજે જે ગયા વર્ષની ટ્રોફી જે 8 દાતાઓ હતા એમાંથી 4 હાજર છે, 4 પરિવાર આવ્યો નથી. એટલે એ ટ્રોફી આપણે જેમની પાસેથી બનાવડાવી હતી એ કિરણબેન કેતનકુમાર શાહ હસ્તે મનન શાહ એ પરિવાર તરફથી જ સંઘને અર્પણ કરી છે. એમને પણ ખૂબ ખૂબ અનુમોદના. હલો, 1 મિનિટ બેસો પુણ્યશાલી. 1 મિનિટ. બધાની વાત થઈ ગઈ, પણ જેની નિશ્રામાં થઈ, જેની 1-2 મિનિટમાં પૂરું કરી દઈશ. તમે મને છોડશો એના પહેલા હું તમને છોડી દઈશ. પણ બધાની ધીરેનભાઈ 1 મિનિટ ભાઈ, બધાની બધી વાત કરી, પણ જે ગુરુની મૈયા જેની નિશ્રામાં આરાધના થઈ, જેની નિશ્રામાં સાધના થઈ, ભાઈ 1 મિનિટ યાર, જેની નિશ્રામાં સાધના થઈ, જેની નિશ્રામાં આરાધના થઈ, એ ગુરુની મૈયાનું પણ કામડી દ્વારા બહુમાન ગુરુ પૂજન કરવું એ આપણું ફરજ છે. બધા જ ચડાવા બોલી દીધા. 1 મિનિટ રહેવા, એક ચડાવો બાકી રહ્યો. જેની ઈચ્છા હોય 1 જ મિનિટમાં આદેશ આપી દઈશ. ગુરુની મૈયાને 2 દિવસ પછી કેટલામાં 55 વર્ષ પૂરા થાય અને 56માં પ્રવેશ થાય
અબ તક 56 પિક્ચર ઘણી વખત જોયું, પણ 56 વર્ષનો સંયમ પર્યાય આવું મજાનું એક સદભાગ્ય છે. જેની પણ ઈચ્છા હોય હું 2 મિનિટમાં આદેશ આપી દઈશ. ગુરુણી મૈયાનું કામડી દ્વારા ગુરુ પૂજન કરવાનું. આ રકમ સંપૂર્ણપણે સંપ્રદાયને અર્પણ કરવાની અને આ જે રકમ આવશે એ 227 સાધુ સાધી ભગવંતની વયા વચમાં વપરાશે. બોલજો પુણ્યશાલી, કેટલેથી શરૂઆત કરું? 51 થી ઓછું તો ક્યાં ગયા ધીરેનભાઈ? ઓ પ્રભુ, આમ સામે જો ને, 51 થી 54,000 રૂપિયા. 54,000 રૂપિયા ગુરુની મૈયાનું કામડીથી બહુમાન કરવાના, અરે ગુરુ પૂજન કરવાના. 54,000 રૂપિયા, 54,000 રૂપિયા, 54,000. એક વાત યાદ રાખજો, ગમે તેટલા ચડાવવા ગમે તેટલામાં જાય, પણ જેની નિશ્રામાં થયું ને એનું ઔચિત્ય પૂરું જળવાવું જોઈએ. 54,000 રૂપિયા, 54,000 રૂપિયા એક વાર, 54,000 બે વાર, 54,000 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 63,000 રૂપિયા, 72,000 રૂપિયા, 72 આગળથી 72,000 રૂપિયા, 72,000 આદેશ આપું છું, મનની ઉનારી જશે. 72,000 રૂપિયા, 81,000 રૂપિયા, 81,000, 81,000, 81,000, 81,000, 81,000, 81,000 કરું. સાહેબનું છે યાર, જેની કૃપા છે કરો ને યાર. 1,08,000 થી ઓછું તો ના જ જવું જોઈએ. 1,08,000 રૂપિયા. 1 2 3 1,21,000. એક કામ કરો ને, 1,35,000 હતા ગયા વખતે. 1,21,000, 1,21,000, 1,21,000, 1,21,000, 1,21,000 એક વાર. હા, સાધુના 27, એક સેકન્ડ, માં સદી કે 27 ગુણ સાધુના છે, કરી દઉં ને. 1,27,000 રૂપિયા. બોલો, 1,27,000, પણ ગયા વખતે 1,35,000 હતો. હા, 1,27,000 એક વાર. હે, સાંભળો, 1,8,2 ના ભેગા કરી દઈએ અને સંપ્રદાયને એક સરસ રકમ આ નિમિત્તે થાય. તમારી એમની હા છે, જો તમે હા પાડો ને તો હું ખરેખર કહું છું આ વયાવચમાં વપરાવાના છે. વાહ, બોલ ધીરશાસન દેવકી છે. 1,08,000 ની અંદર દીપાલીબેન ચેતનભાઈ શાહ અને 1,08,000 રૂપિયાની અંદર હંસાબેન રમેશભાઈ શાહ પરિવાર ની બંને પરિવારે સંપૂર્ણ ભેગા મળીને 2,16,000 રૂપિયાની અંદર લાભ લીધો છે. બોલ મહાવીર સ્વામી ભગવાન કી છે. બંને પરિવારના વર્ષી તપના તપસ્વી છે. બોલ મહાવીર સ્વામી ભગવાન કી છે. બોલ દાદા ગુરુ અજરામર સ્વામી ગુરુ મહારાજ કી. પધારો, બંને પરિવાર પધારો અને બંને પરિવાર ભેગા થઈને એક જણ અહીંયા આગળ જાજમ પર બેસી જજો. હા, પુણ્યશાલી લીમડીની અંદર અજરામર ધામ બની રહ્યું છે. એની અંદર એક ઈંટના 1,08,000 રૂપિયા છે. કોઈને પણ લાભ લેવાની ઈચ્છા હોય આ ક્ષણે તો અત્યારે લાભ લઈ શકશે. 1,08,000 માં કોઈની ભાવના હોય તો બોલજો. 1,08,000 રૂપિયાની એક ઈંટ છે. જેની પણ ઈચ્છા હોય આ ક્ષણે અજરામર ધામની અંદર આ રકમ સંપૂર્ણ ડાયરેક્ટ સંપ્રદાયને અર્પણ કરવાની રહેશે. જેની પણ ઈચ્છા હોય બોલજો પુનિશાલી.
એક ઈંટના 1,08,000 રૂપિયા છે. નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. નાની મારી પગલી ઉપર વરસાવો ને હેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, ઓ ગુરુ મૈયા, હો ગુરુ મૈયા, મારી ગુરુ મૈયા. નાની મારી આંખોમાં સપના મોટા ને ઝાઝાજી, મારા આદેશ્વરી દાદાએ ખોલ્યા છે દરવાજાજી. રમતા રમતા ઘણું ભણીશું, અરે રમતા રમતા ઘણું ભણીશું, ભણતા ભણતા ખેલીજી, તમે અમારું વૃક્ષ મનોહર, અમે તમારી વેલીજી. ગુરુ મૈયા, હો ગુરુ મૈયા. એક મિનિટ, કાર્યક્રમને પરિપૂર્ણ કરીએ એના પહેલા આજે જેને જેને લાભ લીધો છે એને મહાસતીજીના હાથે સૂર્યમંત્રથી અભિમંત્રિત એ સુકનનો ₹1 અત્યારે અર્પણ કરવામાં આવી રહ્યો છે. જેને જેને એ જ મહાસતીજીના હાથે અજરામર ધામની અંદર ચાણક્યપુરી જૈન સંઘ તરફથી 1,08,000 રૂપિયામાં એક ઈંટ અર્પણ કરવામાં આવે છે. બોલો જીને શાસન દેવ કી જય. સૌથી નાના આરાધકને પિંકલ સાલીનભાઈ બોટાદરા પરિવાર તરફથી 11,000 રૂપિયાથી બહુમાન કરવામાં આવે છે. બોલો જીને શાસન દેવ કી જય. હા, શ્રેયાસ કુમાર. જય જિનેન્દ્ર. સંકેતભાઈએ અજરામર ધામની વાત કરી. ઘણા બધાને ખબર નથી કે અજરામર ધામ શું છે. લીંબડી હાઈવે ઉપર 21 એકર જગ્યામાં અજરામર ધામ બની રહ્યું છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં આ એવું પહેલું ધામ છે કે જેની અંદર ચારે ફિરકાના સાધુ સંતો ત્યાં વૈયાવચ નેચરોપોથી આપણે બધા રહી શકીએ એવા યાત્રિક ભુવન જબરજસ્ત ધામ બની રહ્યું છે. એમાં પહેલા તબક્કામાં 6 એકરનું કામ છે. 10મી મેના દિવસે જે મોટા ચડાવવા હતા એ બધા કરોડોપતિ પાર્ટીએ લીધા છે. એ બધા જ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એની અંદર કરોડ રૂપિયાનું દાન ના કરી શકીએ પણ એક ઈંટ આપી શકીએ. આ એક ઈંટ વર્ષો સુધી ત્યાં અંકિત થવાની છે અને 1,08,000 રૂપિયા તમે જેટલા વર્ષ થયા હોય એટલા વર્ષના દર વર્ષે ભેગા કરો તો 1,08,000 થઈ જાય. આજે બધાને ભાવના વ્યક્ત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. મા સતીજીની પણ ભાવના છે કે આ ઈંટની અંદર તમે નામ લખાવો. આ સંપૂર્ણ રકમ સંપ્રદાયમાં ડાયરેક્ટ તમારે અર્પણ કરવાની છે. સંઘને કશું લેવા દેવા નથી. પણ આ આપણું અજરામર ધામ આપણું બની રહ્યું છે. એની અંદર આપણી એક ઈંટ તો હોવી જ જોઈએ. અમારે ત્યાંથી ધીરેનભાઈ લખાવેલી છે. આ અંકુરવાળા વિજયભાઈ દોશી છે એમને લખાવી છે. હા, અને નિલેશભાઈ ગાંધી પરિવારે લખાવેલી છે. એટલે જેને જેમને પણ હજી ભાવના હોય એ નામ બોલી જાઓ. દરેકને ખાસ વિનંતી છે કે આપણું એક નામ તો ત્યાં હોવું જ જોઈએ. 2 મિનિટમાં જેમની ભાવના હોય એ બોલો. નિલેશભાઈ ગાંધી પરિવારે 3 ઈંટ લખાવી છે. જયેશભાઈ ધોલેરા વાળા બધા જો આગળ વધાર્યા છે. હે, તેમનો દીકરો આવ્યો છે. હા,
કાંતાબેન કાંતિલાલ શાહ હસ્તે સેજલબેન જયેશભાઈ ધોલેરાવાળાએ ગયા વર્ષે ઉછામણીમાં લાભ લીધો તો એમના પરિવાર વતી આ દીકરો આવ્યો છે, તો એમનું આપણે બહુમાન કરીએ છીએ. હું ધીરેનભાઈને વિનંતી કરું કે એમના પરિવારનું બહુમાન કરો. એમના તરફથી બધાને દરેક તપસ્વીને નુપુરની તપસ્યા નિમિત્તે એમના ફૈબા તરફથી સ્વાતિબેન જીતેન્દ્રભાઈ મહેતા જામનગરવાળા તરફથી દરેકને 500 રૂપિયાની અનુમોદના આપવામાં આવશે. બધાને ખૂબ ખૂબ અનુમોદના. હવે આજે જેને ઉછામણી લીધી છે એમાં સૌથી પહેલી ઉછામણી લાલ જજમની હંસાબેન રમેશચંદ્ર શાહ પરિવારને વિનંતી કે અહીંયા આવે અને મહાસતીજીના હસ્તેથી આ સૂર્યમંત્ર અભિમંત્રિત સિક્કો અર્પણ કરે છે. મહાસતીજી શું કરવાનું? હંસાબેનનો બધો જ પરિવાર આવી જાય. પછી વર્ષિતપના પાણાની ઉછામણી લીધી નીરજભાઈ ગાંધી અને નૈનાબેન લલિતભાઈ બોટાદરા પરિવારને વિનંતી કે બંને પરિવાર આવી જાય અને મહાસતીજીના હસ્તેથી આશીર્વાદ ગ્રહણ કરે. પછી તિલકની ઉછામણી લીધી એ માલાબેન જયેશભાઈ મોદી પરિવાર આવી જાય, એ પણ મહાસતીજીના હસ્તે ગ્રહણ કરશે. દરેકને વિનંતી છે દાતાને કે નામ બોલવું એટલે ફટાફટ આવી જાઓ. આપણે હવે મહાસતીજી માંગલિક ફરમાવે છે. ખાસ યાદ રાખજો 1 થી 300 નંબર હશે એમને જ પેલા ડીશ આપવામાં આવશે. 300 થી ઉપરના એ થોડી વાર વેઇટ કરજો. અમે જે રીતે કહીએ એ પ્રમાણે ડીશ મળશે. એટલે ખાસ દરેકને વિનંતી છે. કાર્યકર્તાઓ બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. 10 મિનિટમાં આપણે કાઉન્ટર ચાલુ કરવાનું છે. પછી નીરજભાઈ ગાંધી પરિવાર હવે સાલ અને માળાની ઉછામણી નીરજભાઈ ગાંધી પરિવાર લીધી છે. એમને વિનંતી કે આવો અને ફરી સ્વીકારો. હવે કવરના બહુમાનનો 51,000નો જે લાભ લીધો એ ત્રણેય પરિવાર 2 મિનિટમાં ફટાફટ આવી જાય. હંસાબેન મહેતા પરિવાર, ગાંધી પરિવાર અને દીપાલીબેન ચેતનભાઈ શાહનું પરિવાર ત્રણેય આવી જાય ફટાફટ. ગાંધી પરિવારમાં ખાલી હિરેનભાઈ ગાંધી બાકી ચાલશે. હિરેનભાઈ ગાંધી આવી જાય. હિરેનભાઈ, ધીરેનભાઈ નહીં. બધા બેસી રહે, કોઈ માંગલિક ના થાય ત્યાં સુધી ઊભા ન થાય એવી દરેકને ખાસ વિનંતી છે. તપસ્વીઓને વિનંતી અત્યારે કોઈ સ્ટેજ ઉપર ના આવો.
તપસ્વીઓને ખાસ વિનંતી છે, હંસાબેનનો પરિવાર, ચેતનભાઈનો પરિવાર અને હિરેનભાઈ ગાંધી આવી જાય. કોઈ સ્ટેજ ઉપર જેમનું નામ આવે એ જ આવજો. બીજા તપસ્વીઓને વિનંતી કે થોડી વાર પછી આવો. કોઈ ઊભા ન થાવ, બેસી જાઓ. મા સતીજી માંગલિક નો કે ત્યાં સુધી કોઈ વસ્તુ ચાલુ થવાની નથી. દરેકને વિનંતી છે બેસી જાઓ. બે હાથ જોડીને વિનંતી છે બેસી જાઓ. હવે કામડી ઓરાવાનો લાભ લીધો એ પરિવાર પણ આવી જાય અને હંસાબેન નો પરિવાર આવી જાય અને દીપાલીબેન તો છે જ અહીંયા. અહીંયા બીજી અર્પણ કરી દો. એમને બીજી કામડીનો લાભ લીધો ને એટલે બીજી અર્પણ કરો. શું? આ સિક્કા એ સૂરી મંત્રી અભિમંત્રિત સિક્કા લઈ આવ્યા છે. એ શેના ચાંદીના? હા એ બાકી, એ તો પછી આપીશું. આ તો ઉચામણીના છે. હા એ કાન આવી ગયું ને, હંસાબેન નું નામ. કોઈ બીજા ઉપર ના આવે એવી ખાસ વિનંતી છે. હા તમે નહીં, આ હંસાબેન રમેશચંદ્ર તમારો પતિ ગયું ને? આપી દીધું. જેમને 5,000 રૂપિયા લઈ અને સિક્કો લખાવ્યો છે એ તમને પાછળથી બધાને પહોંચાડવામાં આવશે, એ ખાસ વિનંતી છે. હવે તમારે આવી ગયા ને? કોઈને ડીશ આપવામાં નહીં આવે અને કોઈ ઊભા ન થતા બે હાથ જોડીને વિનંતી છે. પન્નાભાઈને ચોવિયારો અઠ્ઠમ કરી પચકાન લીધા એટલે 5,000 રૂપિયા પિંકલ સાલીનભાઈ બોટાદરા તરફથી. પન્નાબેન વોરાએ ચોવિયારા જે અઠ્ઠમના પચકાણ લીધા એમને પણ પિંકલબેન સાલીનભાઈ બોટાદરા પરિવાર તરફથી 5,000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ અનુમોદના. 11,000 રૂપિયા મિચ્છામી દુક્કડમ આ હિરેનભાઈ ગાંધી પરિવાર એમને અર્પણ કરો. બીજું અજરામર ધામમાં આપણા સંપ્રદાયના ટ્રસ્ટી એવા શરદભાઈ દોશી પરિવારે પણ જ્યારે કોરોના પહેલા જગ્યા લીધી ત્યારે એમને આધાર સ્તંભના દાતા તરીકે 11 લાખ રૂપિયાનો લાભ લીધો હતો. હર સર તો આપણે 1,08,000 તો લખાવી જ શકીએ. હવે સીધું માંગલિક. દરેક તપસ્વીને વિનંતી કે તમે પેલા માળે ઉપર શાંતિથી બેસજો. આરામ કરવો હોય તો આરામ કરજો. જેમની પાસે 301 થી ઉપરના પાસ છે એ બધા પણ ઉપર બેસવું હોય તો બેસી શકશે. કોઈને 300 થી ઉપરના પાસ હશે એમને ડીશ મળશે નહીં, એ ખાસ લક્ષમાં લેજો. મા સતીજી હવે માંગલિક ફરમાવે છે. બધા જ કાર્યકર્તાઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને કોઈએ ઊભું થવાનું નથી. મા સતીજી માંગલિક ફરમાવે ત્યાં સુધી. હવે સંકેતનું એક બહુમાન કરી દે ને, સાલ મારાથી સંકેત. આ લે આનો વાળાને બોલાવો. અભિવાદન કરીએ છીએ ને એને 2 અક્ષર બોલવા તો બોલવા દો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જે કોઈ બેઠા છે એ 2 મિનિટ પોતાની જગ્યાએ બેસી જાય. પાછળ બેઠા એ ખાસ બેસી જાય નીચે. ના ના આનંદ સંગવારનું કહી દઉં. બધા જ બેસી જાઓ ખાસ. ક્યાં છે તો
દક્ષા ક્યાં છે? બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. આજે સાક્ષાત અહીંયા અજરામર દાદા ભાવ ગુરુદેવ અને મા સતીજી બિરાજમાન છે, પણ આટલી બધી ઉછામણી જેના કારણે જેના મુખેથી શબ્દો નીકળ્યા અને ઉછામણી આટલી રકમ થઈ એવા યુવા સંગીતકાર સંકેતભાઈ શાહનું આપણે સંઘ વતી સાલ અને બાળાથી બહુમાન કરીએ છીએ. હું સંઘના પ્રમુખ ધીરેનભાઈ અને ઉપપ્રમુખ શરદભાઈને વિનંતી કરું કે સંકેતભાઈનું બહુમાન કરે. હલો બસ હવે માઇક તમને ન મળે, હવે પધારો અહીંયા. ક્યાં જાય છે, ક્યાં જાય છે ખબર નથી. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જૈનમ જયતી, જૈનમ જયતી. એ આનંદ સંઘમાં પ્રવેશ હોય ભાઈ સંકેતભાઈ, ગુરુ ભગવાન તરફથી હવે સમાચાર આવશે, આદેશ હવે આવશે. જે દિવસે આનંદમાં પ્રવેશ હોય તે દિવસે તમારે પધારવાનું છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. મા સતીજીનું આગામી ચાતુર્માસ આપણાથી 80-90 કિલોમીટર દૂર એવા આણંદ સંઘની અંદર છે. આણંદ સંઘના પ્રમુખ મંત્રી હોદ્દેદારો આવ્યા છે, એમને વિનંતી કે અહીંયા પધારે મા સતીજીના આશીર્વાદ મેળવે અને અત્યાર સુધીના જેટલા ચાતુર્માસ થયા એના કરતાં પણ ચડિયાતું ચાતુર્માસ આણંદમાં જાય. એટલે ખાસ બધા પધારે અને સંઘ વતી બહુમાન સ્વીકારે. પધારો આણંદ સંઘના હોદ્દીઓ. ફટાફટ સાલ મેડમ 3 લઈ આવો. દિલીપભાઈ આવી જાઓ. એ ચાર ચાર 4 લઈ લો. પધારો, ધીરેનભાઈ, પધારો. પછી હું મળું શરદભાઈ છું. આવો. આ મળું બહુમાન છું. કરો બધાનું. બહુમાન કરો પ્રમુખ. સમજો, સમજો, સમજો. આણંદ સંઘ તરફથી દરેક તપસ્વીને 100 રૂપિયાની અનુમોદના આપવામાં આવશે. હર્ષ હર્ષ. સુખ શાંતિ. એ બહુમાન કરો બહુમાન કરો શરદભાઈ. ફટાફટ. સુખ શાંતિ. પછી દક્ષાબેનને વિનંતી કે આગળ આવી જાય. સારું સારું. ફટાફટ કરો, ટાઈમ નથી. ગયા વખતે 44 હતા, આ વખતે સાત માળા 25 આપો છે. સારું ફટાફટ. છે. દિલીપભાઈ તમે લઈ 4 જણાનું બહુમાન કરો ફટાફટ. દક્ષાબેનને વિનંતી કે ફટાફટ આગળ આવી જાય. દક્ષાબેન દસારિયા છે, આયા છે? ક્યાં છે? દક્ષાબેન દસાડિયા, દક્ષાબેન નરેન્દ્રભાઈ દસાડિયાને વિનંતી આગળ આવી પધારે. અલ્કેશભાઈ આવો. એ ધન્યવાદ. પ્રસંગ પછી મળ્યું. ઉમંગ અને ધનંજયભાઈ અહીંયા હાજર હોય તો આગળ આવી જાઓ, દૂર હોય તો વાંધો નહીં. ક્યાં ગયા? અલ્કેશભાઈ બહુમાન કરો. પ્રફુલભાઈ ધર્મલાભ, સુખ શાંતિ. ઉમંગ ફટાફટ આવી જા. પિયુષભાઈ કે કામમાં છે? કઈ વાંધો નહીં, ચલો. સંકલ્પ તો થયો. હવે કોણ બાકી રહ્યું બહુમાનમાં? તમે બાકી ને? અહીંયા આ બહેનોનું કરાવી દો. જમી લો તમે. બંનેનું. અમે અહીંયા છીએ. બંને બેવનું. ભલે અમે અહીંયા છીએ, અહીંયા છીએ અમે. હોય તો તમારા ધર્મપત્નીને બોલાય. ના તપસ્વીમાંથી કોઈ નાસ્તે કરાવીએ ને. ના, હિરલ અને નુપુર બંને આવી જાઓ 2 મિનિટ. હા હા પેલા પેલા બીજી મૂકી દો. 2 સાલ માળા આવી જાઓ તમે ઉપર. એક હિરલ ને આપી દો. સાલ ને માળા એમાં છાપડીમાંથી લઈ લો. છાપડી ખાલી કરી નાખો. સાતા છે એકદમ. દક્ષાબેનને 5 દેવાનું છે, 5000નું કવર દેવાનું છે દક્ષાને. પણ ઈ વાસી આપણે તૈયાર કરાવવું પડે. સુખ શાંતિ. ઉભર ઉભર આમનું બહુમાન કરો. હિરલ ને નુપુર બંને આવી જાઓ. તમે બધા પાછળ જતા રહો. તપસ્વીના હસ્તે તમારું બહુમાન કરી થાય. કેવું લાગે? એ પછી પૂરું. હા સાઉન્ડ રાખવાનું છો તમારે. કોકને બોલાવો, ભાઈને બોલાવો, કોક નથી રહેતું નથી.
સમજે સરખું રહેતું નથી. ધન્યવાદ ધન્યવાદ. ચાલો હવે જરાક બેસી જાઓ. હવે હું આપણા પ્રમુખ અને અમારા ઉપપ્રમુખ અને મંત્રી ત્રણેયના ધર્મપત્નીને વિનંતી કરું કે અહીંયા 2 મિનિટ ફટાફટ આવી જાય. ત્રણેય ફટાફટ આવી જાય. દક્ષાબેનનું બહુમાન કરવા જે ત્રણેય બોલાવો. કહું, ઉપર આવે પછી કહું. માઇક નીચે કરો ને. સરખું રાખજો, પડી જાય છે. પેલા માઇક વાળા ભાઈને બોલો. હિનાબેન, પલક અને પૂર્ણિમાબેન ત્રણેય અહીંયા આવે. વચ્ચોવચ આવી જાઓ. માઇક સરખું એક જ રહેતું સાલ માટે નથી, જોઈએ, બાકી રહેતું બધું નથી. મોકલી દો. છાપડીમાંથી કાઢીને પૂર્ણિમાબેનને આપી દો. એ તમને બેસી જવું પડશે. આ છેલ્લું બહુમાન છે. હવે બાકીના આ બાજુ આવી જાઓ ફટાફટ. તમે ત્રણેય આ બાજુ આવી જાઓ. સાંભળો, 2 મિનિટ વચ્ચેથી રસ્તો ખાલી કરી દો. હું કહું પછી બહુમાન કરજો. એ સાંભળજો. સાંભળો, તમે બોલો છો, હું બોલું. અવાજ મોટો છે. હા, સાંભળો, આ દક્ષાબેન છે. આમાંથી ઘણા બધા એમને ઓળખે છે. પરમ પૂજ્ય ગીતા કુમારીબાઈ મા સતીજીની વર્ષો સુધી એમને વ્હીલચેર ચલાવી છે અને ઘણી મા સતીજીની સેવા કરી છે. સદભાગ્યે 2022 જાન્યુઆરીમાં એક એક્સિડન્ટ થયું, સાથે મા સતીજી હતા અને એમને નવજીવન મળ્યું છે. આજે એ હાલતા ચાલતા થયા છે. એમના શરીરની અંદર ઓછામાં ઓછા 40 થી 50 હાડકાઓ તૂટી ગયેલા. લગભગ 6 થી 8 મહિના સુધી સંપૂર્ણપણે પથારીવશ હતા, 2 વર્ષ સુધી. અને એ કોઈ જાહેર પ્રસંગની અંદર આજે પહેલી વાર પધારી રહ્યા છે. કાલે સાંજે મારે એમની સાથે વાત થઈ કે મારી તો હજી એવી ભાવના છે કે મને શક્તિ આપે તો હું મા સતીજીની ફરી પાછી સેવા કરી શકું. એવા આ આત્માનું આજે ચાણક્યપુરી શ્રી સંઘ બહુમાન કરતા હર્ષ અનુભવે છે. શ્રી સંઘ વતી ફૂલ નહીં તો ફૂલની પાંખડી 5000 રૂપિયાનું કવર અમે અર્પણ કરીએ છીએ. લો હિનાબેન, લો પલક. અનુમોદના 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 વારંવાર. સ્વસ્થ થઈ જાઓ. જ્યારે ચમત્કાર થતો હોય ને અને આપણું જીવન જ્યારે લખેલું હોય ત્યારે ક્યારેય મોત આવતું નથી. જ્યારે લખેલું હોય ત્યારે જ આવે છે અને આમને આ નવ જીવન મળ્યું છે. આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણે પણ સાધુ સંતોની વયાવચ ઉચ્ચ ભાવ સાથે કરી શકીએ. એક્સિડન્ટ થયો ત્યારે 20 ઓક્સિજન હતું. એક્સિડન્ટ જ્યારે થયું ત્યારે હું હોસ્પિટલમાં હાજર હતો. એમનું ઓક્સિજન લેવલ 20 હતું, 20. અને છતાં પણ અત્યારે આપણે બધા એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન, બધા જ ઊભા થઈ જાવ પોતાની જગ્યાએ. મકો માથે હાથ રાખી દો. अरे साधु साध्वी की वयावच भाव से हमको करना है, साधु साध्वी की रक्षा के विहार ग्रुप में जुड़ना है, साधु साध की रक्षा के लिए विहार ग्रुप में जुड़ना है. एक बार स्टैंडिंग ओवेशन, एवरीबडी हाथ ऊपर જોઈએ. એક વાર આ વ્યક્તિત્વને એવા ભાવથી વધાવીએ કે તમારી જે ભાવના છે એ ભાવના હજુ ચરિતાર્થ બને અને તમે જલ્દીથી જલ્દી મા સતીજીની અંદર સેવામાં પાછા લાગો એવી મંગલ કામના. હા, ચલો છેલ્લું મંગલિક દીપકભાઈ સાહેબ બોલો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવત્સાહુણમ, એસો પંચ નમોકારો સવ પાવપણાસનો મંગલાનંચ સવ્યેશે પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ, પદમં હવૈ મંગલમ. આજના મંગલ દિવસે અહીંયા પધારેલા
સર્વે ભાવિકો તથા દાનવીર દાતાઓ તથા આનંદ સંઘનાથી પધારેલા ભાઈ બહેનો પણ બધા આખા સકળ સંઘનું અંતઃકરણપૂર્વક અમે અભિવાદન કરીએ છીએ, અંતરબીના આશીર્વાદ દઈએ છીએ. જયવંતા જીન શાસનના આવા પ્રસંગો ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય અને આ પ્રસંગને ચાર ચાંદ લગાવનારા અમારા ભાગશાળી સંકેતભાઈ ક્યાં ગયા? હા, સંકેતભાઈને લાખ લાખ ધન્યવાદ. ગમે ત્યારે અમે એને આદેશ આપીએ, ભાઈ સંકેત અહીં આ કાર્ય કરવાનું છે, ભાઈ સંકેત એટલે અડધી હા માં તૈયાર છું, હા તૈયાર છું, એક સેકન્ડ બીજું આગું પાછું બોલવું ન પડે. અને ખરેખર કેવો થનગનાટ છે, રેતીમાં ખેતી કરવી હોય તો કરી શકે. બહુ સરસ. ફરી ફરીને પરમાત્મા એને અનંત શક્તિ આપીને શાસનના કાર્યો વધારે ને વધારે કરતા રહે. ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો દમો મંગલમ. ચતારી લઘુતમ અરિયંતા લઘુતમ સિદ્ધા લઘુતમ સાહુ લઘુતમ કેવલી પનતો દમો લઘુતમ. ચતારી શરણમ પવજ્જામિ અરિયંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનતમ ધમમ શરણમ પવજ્જામિ. ચાર માંગલિક ચાર યુતમ ચારના શરણ કરે જે અનર ભવસાગરમાં ન બુદે તે સકલ કર્મનો આણે અંત મોક્ષતના સુખ લઈ અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચર પદ હોય. અંગો ચાલતો આમ જ બોલે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. સાસોનો તારક દાદા ગુરુ અજરામરજી સ્વામી કી. વર્તમાન બધા જય બોલો. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી કી. અત્રે બિરાજતા પરમ પૂજ્ય ગીતા કુમારી મહાસતીજી આદિ ઠાણાઓ કી. પંચ મહાવ્રતધારી ચારિત્ર આત્માઓ કી. અહિંસા પ્રધાન જૈન ધર્મ की तपस्वी आत्माओं की अपने अपने मात पिता की आज के आनंद की जय जिनेन्द्र। દરેકને વિનંતી છે જેમને 300 ઉપરનો પાસ છે એ બધા શાંતિથી પેલા માળે એસી છે ત્યાં વિરાજમાન થજો. અહીંયા કોઈ પણ કાર્યકર્તા તમને ડીશ નહીં આપે. હા, અને જે ગેસ્ટ છે જેમને ઉછામણીનો લાભ લીધો છે એ મહાસતીજીની બાજુમાં સંગીતકારનું સ્ટેજ છે ત્યાં પધારે. જે મહેમાનો છે બધા આ સંગીતનું સ્ટેજ છે ત્યાં આવી જાય એવી વિનંતી છે. એટલે મહાસતીજીના દર્શનનો લાભ મળશે. કોઈ સ્ટેજ ઉપર ચડતા નહીં.